ડીસામાં આજકાલ તંત્રની લાપરવાહીને ખુલ્લી પાડવા માટે શાંત તિરંગા ગ્રુપ સક્રિય બન્યું છે અને શહેરની સમસ્યાઓને સોશિયલ મીડિયાના માધ્યમથી બહાર લાવી રહી છે। ત્યારે ડીસા શહેરમાં પણ રસ્તાઓ પર પડેલા ખાડાઓનું સમારકામ કરાવવા માટે અનેકવાર રજૂઆત કરવામાં આવી હોવા છતાં કોઈ જ નક્કર કામગીરી કરવામાં ન આવતા શાંત તિરંગા ગ્રુપ દ્વારા ડીસા નગરપાલિકાની વિરોધમાં અલગ જ કાર્યક્રમ આપ્યો હતો। આ કાર્યક્રમ ડીસા શહેરમાં ભીખ માંગવાનો હતો। શાંત તિરંગા દ્વારા આરોપ લગાવવામાં આવ્યા છે કે ડીસા નગરપાલિકાના સત્તાધીશો દ્વારા વ્યાપક ભ્રષ્ટાચાર આચરવામાં આવતા પાલિકાની તિજોરી ખાલી થઈ ગઈ છે, જેથી શહેરનો વિકાસ અટકી ગયો છે। ત્યારે શનિવારે શાંત તિરંગા ગ્રુપના સભ્યો દ્વારા હાથમાં કટોરો લઈને શહેરમાં ભીખ માંગવાનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો અને દુકાને દુકાને શાંત તિરંગા ગ્રુપના સભ્યો હાથમાં કટોરો લઈને ફર્યા હતા અને નગરપાલિકા માટે ભીખ માંગી હતી। આજે શાંત તિરંગા ગ્રુપ દ્વારા ભીખ માંગવાનો જે કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો તેમાં મહત્વની વાત તો એ હતી કે શહેરના માર્ગો પર પડેલા ખાડાઓ પૂરવા માટે એકદમ નાનામાં નાના વેપારીઓ, બાળકોથી માંડી ગરીબ લોકોએ પણ શહેરના હિતને ધ્યાને લઈ યથાશક્તિ મુજબ દાન કર્યું હતું। આજે ડીસાના જાગૃત નાગરિકો દ્વારા શાંત તિરંગા ગ્રુપ દ્વારા રણ હનુમાન મંદિર આગળ ભીખ માંગવાનો એક કાર્યક્રમ રાખ્યો છે। આ કાર્યક્રમથી અમે એક મેસેજ એવો નગરપાલિકાને આપવા માંગીએ છીએ કે જે વરસાદી ખાડા હોય અથવા તો જે ખાડા એવા છે કે જે લોકોના અકસ્માત થઈ શકે છે, લોકોનું મૃત્યુ થઈ શકે, લોકોના આસપાસ ભાગી શકે છે, એવા ખાડાઓ તાત્કાલિક પૂરવાય નગરપાલિકાની ફરજિયાત ફરજોમાં છે। પરંતુ વારંવાર કેટલાય વર્ષોથી આપણે જોઈએ છીએ કે નગરપાલિકા એની ફરજોમાંથી ચૂકી રહી છે। છેલ્લા 2-3 વર્ષની વાત કરીએ તો નગરપાલિકાની જે સરકારશ્રી ગ્રાન્ટ આપે છે ખાડા પૂરવા માટે, એ નવરાત્રી આસપાસ એમને પૂરી દેવાના હોય છે, પરંતુ આ નિષ્ઠુરો આ ખાડાઓ છે ઉત્તરાયણની આજુબાજુ એ પણ અમારે 25-30 વાર એમને યાદ કરાવવું પડે છે કે ભાઈ તમે ખાડા પૂરો, લોકોને તકલીફ પડે, લોકોને જાનહાની થાય છે, પરંતુ આમના પેટનું પાણી નથી હલતું। એટલે આ લોકોએ ખરેખર ઢાંકણી પાણી લઈને મરી જવું જોઈએ, કારણ કે એમનાથી આ સત્તા છે, એનાથી જે રાજ કરવાની ક્ષમતા છે એ નથી નહીં, અને એ લોકો માત્ર લોકો કઈ રીતે દુઃખી થાય છે એના માટેના પ્રયત્નો કરે છે। જો વાત કરીએ આપણે ગ્રાન્ટની અને સ્વભંડોળના પૈસાની, તો લાખો નહીં કરોડો રૂપિયા ડીસા નગરપાલિકાને મળે છે, પરંતુ આ બધા પૈસા એ ભય વગરના ભ્રષ્ટાચાર દ્વારા એમને પોતાના ઘરે લઈ જવા છે અને લોકોને દુઃખી રાખવા છે। પરંતુ છેલ્લા કેટલાય સમયથી અમે જોઈએ કે ડીસાના નગરજનો જાગૃત થઈ ગયા છે અને આજે અમે આ ભીખ માગીને આ પૈસા ભેગા કરી અને જે ખાડા મોટા છે, જે ભયજનક છે, એ અમે પૂરશું। કારણ કે જે લોકો નગરપાલિકાના જે લોકોએ કામ કરવાનું છે એમને તો એક ભૂખ એવી છે કે એમને પૈસા બધા ઘરે લઈ જવા છે। તો અહીંયા જોયું તો જે લોકો ખરેખર ભિક્ષા માગીને જે પૈસા ભેગા કરે એવા લોકો પણ ભિક્ષા આપી છે। તો આ એક ખૂબ મોટો મેસેજ છે અને આ મેસેજ દ્વારા આજે ફરી ડીસાના સત્તાધીશોને કહીએ છીએ, કાન ખોલીને સાંભળી લે કે એમને જે કરવાની કામગીરી એમને કરવી પડશે, નહીં તો લોકો અત્યારે આવી ગયા છે અને લોકો એમના કાન પકડીને કરાવશે। એક દિવસ એવો આવશે કે એમને ખુરશી પર બેસવું ભારે પડી જશે। ગયા વર્ષે નગરપાલિકા દ્વારા રસ્તામાં જે ખાડા પડેલા એ બુરવા માટે રિસર્ફેસિંગ કરવા માટે 2 કરોડ 22 લાખ રૂપિયાનો ખર્ચો કરવામાં આવેલો, પણ રસ્તાના ખાડા બુરાયા નથી। કોઈકના ભ્રષ્ટાચારના, કોઈકના પેટના ખાડા બુરાણા છે અને નગરજનોની સલામતી જોખમમાં છે, આપણા બાળકોની સલામતી જોખમમાં છે। હવે જો એમના પેટના ખાડા પૂરાતા નથી તો આપણે રસ્તાના ખાડા પૂરવાની નાગરિક તરીકે આપણી બધાની જવાબદારી છે। એટલે અમે આજે ભીખ માંગીને રસ્તાના ખાડા પૂરવા માટેની તૈયારીઓ ચાલુ કરી છે અને ખરેખર આ બધા ઢાંકણીમાં પાણી લઈને ડૂબી મરવું જોઈએ ભ્રષ્ટાચારીઓને। આજે અમને એક સુખદ અનુભવ કેવો કે દુઃખદ અનુભવ કેવો એ ખબર નથી પડતી। અહીંયા અમે 3 હનુમાન મંદિર પાસે ભીખ માંગવાની જેવી શરૂઆત કરી। જેની પાસે ખાવા નથી એટલે મજબૂરીવશ જેને ભીખ માંગવી પડે છે એમણે આ રસ્તાના ખાડા પૂરવા માટે અમને ભીખ આપી। નાના નાના બાળકો, કેમ કે એમને ગંભીરતા છે કે આ ખાડાઓના કારણે લોકો મરી જાય છે, પણ આ જે નિષ્ઠુર ક્રૂર હૃદય જે રાજકારણીઓ છે, અધિકારીઓ છે, એ આ ખાડાના પૈસા પોતાના પેટના ખાડા પૂરવા માટે ભરે છે। એટલા માટે આજે અમે અહીંયા ભીખ માગવા માટે મજબૂર છીએ અને આ ભીખ માગીને પણ અમે રસ્તાના ખાડા પૂરશું। અહીંયા એક બીજી ગંભીર બાબત એ પણ છે, બ્યુટિફિકેશનના નામે અઢળક કરોડો રૂપિયા ખર્ચાઈ રહ્યા છે। દિવાલોને કલર કરવા છે, એમાં કરોડો રૂપિયા ખર્ચવા છે। પેરિસ જેવા થાંભલા લઈને નાખવા છે, એક થાંભલાની કિંમત 50,000 60,000 ખબર નથી પડતી, 5-5 લાખ રૂપિયા, અને એની સામે પ્રાથમિક જરૂરિયાતોના નામે મીંડું છે। આ રૂપિયા જો ખરેખર દરેક સોસાયટીઓમાં પણ રસ્તા સરસ થઈ જાય, આ રૂપિયા યોગ્ય રીતે વાપરવામાં આવે તો, પણ હવે એ નથી વાપરતા, સત્તા એમની પાસે છે, એ દુરુપયોગ કરી રહ્યા છે। કુદરત જાણે, હનુમાન દાદા જાણે, અને લોકોના આંતરડી જે કકળશે, કોકનો બિચારાનો કોઈ છોકરો મરી જશે, કોઈ બેન વિધવા થશે, એ બધાના નેહાકા પાપીઓને લાગશે, પણ અમે તો અમારી ફરજ પૂરી કરવા ભીખ માગી રહ્યા છીએ।